ધોરણ 11-12 સાયન્સના અભ્યાસ માટે સંઘર્ષ સાયન્સ એજ્યુકેશને માત્ર એક જ વર્ષમાં ભારે કાઠું કાઢ્યું છે। 58 દિગ્વિજય પ્લોટ ખાતે કાર્યરત ધોરણ 12 સાયન્સના પરિણામમાં સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના 3 વિદ્યાર્થીઓએ સાયન્સના વિષયમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરી શિક્ષણ જગતના માંધાતાઓને ચોંકાવી દીધા હતા। આ જ રીતે 2 દિવસ પહેલા JEE એડવાન્સના પરિણામમાં આ સંસ્થાના 2 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા કેટેગરીમાં 38મો અને 1431મો રેન્ક મેળવી સમગ્ર ગુજરાતમાં જામનગરનું નામ રોશન કર્યું છે। ધોરણ 12 સાયન્સના એ ગ્રુપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ IIT સહિતની રાષ્ટ્રીય લેવલની સંસ્થામાં એડમિશન મેળવવું હોય તો JEE એડવાન્સની પરીક્ષા દેવી ફરજિયાત હોય છે। આ JEE એડવાન્સની પરીક્ષાની કમ્પેરિઝન સૌથી હાર્ડ મનાતી કોમ્પિટિટિવ એક્ઝામની સાથે થાય છે, જેને કારણે JEE એડવાન્સમાં ક્વોલિફાઈડ થવું લગભગ વિદ્યાર્થીઓ માટે હાર્ડ માનવામાં આવે છે। સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના સંચાલકો અને કેમેસ્ટ્રી નિષ્ણાંત નિલેશ ઝાલા અને ફિઝિક્સ નિષ્ણાંત ભાવેશ નાગપાલે જણાવ્યું હતું કે અમારી સંસ્થામાં 1 વર્ષથી ભણતા 2 વિદ્યાર્થીઓએ JEE એડવાન્સના પરિણામમાં રાષ્ટ્રીય લેવલે અનુક્રમે 38મો અને 1431મો ક્રમ મેળવી જામનગર ખાતે એક નવો જ વિક્રમ સ્થાપિત કર્યો, જેમાં માવાણી લક્ષ્યે ઓલ ઇન્ડિયા કેટેગરી રેન્ક 38મો પ્રાપ્ત કર્યો છે, તેમજ પરમાર નયને ઓલ ઇન્ડિયા કેટેગરી રેન્કમાં 1431મો ક્રમ મેળવ્યો છે। જામનગર માટે આ ગૌરવની વાત જાણ્યા બાદ આ વિદ્યાર્થીને બિરદાવવા GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા વિદ્યાર્થી પરિવાર નયનના નિવાસસ્થાને દડિયા ગામ ખાતે પહોંચ્યા હતા અને JEE એડવાન્સમાં 1431 રેન્ક સાથે ક્વોલિફાઈડ થવા બદલ આ વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા। આ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે આ વિદ્યાર્થીનું પરિવાર ખૂબ જ મિડલ ક્લાસનું પરિવાર છે। આ વિદ્યાર્થીના પિતા ડાયાભાઈ પરમાર ઇકો ગાડીના ડ્રાઈવર તરીકે કામ કરે છે। આ વિદ્યાર્થીને દેશની ખ્યાતનામ IIT કોલેજમાં પ્રવેશ મેળવી મિકેનિકલ એન્જિનિયર બનવું છે। JEE એડવાન્સમાં સારું રિઝલ્ટ આવવાનો શ્રેય આ વિદ્યાર્થીએ સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના સંચાલકોને આપ્યો હતો। આ ઉપરાંત આ જ સંસ્થાનો વિદ્યાર્થી માવાણી લક્ષ્ય તેમના દાદીમા સાથે આજે GTPL જામનગર ન્યૂઝના કાર્યાલય ઉપર આવ્યા હતા। તેમની સાથે સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના કેમેસ્ટ્રી વિષય નિષ્ણાંત નિલેશ ઝાલા પણ જોડાયા હતા। આ તકે જયેશભાઈ રૂપારેલિયાએ નિલેશ ઝાલા અને માવાણી લક્ષ્ય અને તેના દાદીમાનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું। JEE એડવાન્સના પરિણામમાં માવાણી લક્ષ્યએ ઓલ ઇન્ડિયા કેટેગરીમાં 38મો રેન્ક પ્રાપ્ત કર્યો છે, તે બદલ GTPL જામનગર ન્યૂઝ પરિવારે આ વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા। આ બંને વિદ્યાર્થીઓ સાથે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ JEE એડવાન્સના પરિણામમાં ઓલ ઇન્ડિયા કેટેગરી રેન્ક મેળવવા બદલ ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી। તેના જવાબમાં આ બંને વિદ્યાર્થીઓએ સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના સંચાલકોને આભારી હોવાનું અને તેમની શિક્ષણ પદ્ધતિ સારી હોવાનું જણાવ્યું હતું। JEE એડવાન્સની તૈયારી કરવા માટે ગુજરાતભરના વિદ્યાર્થીઓ રાજસ્થાનના કોટા ખાતે જતા હોય છે, પરંતુ જામનગરના સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનમાં JEE સહિતની કોમ્પિટિટિવ એક્ઝામની સારી રીતે તૈયારી કરાવવામાં આવે છે। તે વિદ્યાર્થીઓ માટે એક નવું આશાનું કિરણ હોવાનું નિષ્ણાંત લોકોનું માનવું છે। ધોરણ 11 સાયન્સ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનમાં એડમિશન કાર્ય ચાલુ થઈ ગયું છે। વધુ વિગતો માટે 58 દિગ્વિજય પ્લોટ ખાતે રૂબરૂ પધારવા જામનગરના નગરજનોને અપીલ કરવામાં આવે છે। વધુ વિગત માટે સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના નિલેશ ઝાલાનો મોબાઈલ નંબર 98 254 32 782 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે। JEE એડવાન્સમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરવા બદલ આ બંને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ 1-to-1 ઇન્ટરવ્યૂ લઈ JEE એડવાન્સ અંગેની ઘણી જ માહિતીઓ મેળવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. જીટીપી જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરથી 10 કિલોમીટર દૂર એવા દળિયા ગામ ખાતે આવ્યા છે અને ખાસ કરીને એટલા માટે આવ્યા છે કે નાનકડા એવા ગામમાં એક દીકરાએ JEE એડવાન્સની પરીક્ષામાં એક ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે અને ખાસ કરીને ઓવર ઇન્ડિયાની અંદર 1431મો રેન્ક મેળવ્યો છે. એટલે JEE એડવાન્સની પરીક્ષા કોઈ પણ વ્યક્તિ આપે છે એટલે કે યુપીએસસી સાથે કમ્પેરિઝન થાય છે. એટલે યુપીએસસી નંબર 1 એક્ઝામ છે એ કોમ્પિટિશન એક્ઝામ હોય છે અને એની અંદર આ સેકન્ડ નંબરની વાત આવે તો JEE એડવાન્સ સ્થાન લઈ જાય છે અને એની અંદર ક્વોલિફાઈડ થવું એ કોઈ નાની સૂની વાત નથી. પણ જે કહેવાય કે ગુરુ પણ જો મજબૂત હોય તો ચેલો મજબૂત બને એ નક્કી છે. કૂવામાં હોય તો અવેડામાં આવે એવું જ એને જે માર્ગદર્શન આપનાર છે એવા સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના જે મુખ્ય ઓનરો છે એટલે કે મુખ્ય શિક્ષકો છે સાયન્સના એવા નિલેશ ઝાલા સાહેબ માર્ગદર્શન આપ્યું છે અને ખાસ કરીને પાયુષભાઈ નાગપાલ. આ બંને લોકોએ આ છોકરાને એટલો બધો ડેવલપ કર્યો છે કે જે ઇન્ડિયાની અંદર એ JEE અંદર એ સફળતા એને મેળવી છે. 1431મો રેન્ક મેળવ્યો છે અને ખાસ કરીને જે પ્રમાણે આ વાત બની છે કારણ કે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર વાત કરીએ તો JEE એડવાન્સની અંદર જો ક્વોલિફાઈડ થાય તો એની અંદર જે IIT જે કોલેજ હોય છે ઓછી છે અને ખાસ કરીને ગવર્મેન્ટ સંચાલિત હોય છે એવી 23 કોલેજ છે. એની અંદર પ્રવેશ મેળવવો હોય તો આ ક્વોલિફાઈડ થવું ફરજિયાત હોય છે. તો જ એન્જિનિયરિંગની અંદર ઊંચી કોલેજની અંદર આ સ્થાન મળે. તો એની અંદર આ દીકરાને તો સ્થાન મળી ગયું છે, ભવિષ્ય એનું ઉજળું બની ગયું છે. પણ નાનકડા ગામમાં છે જામનગરની અંદર આ વાત બની છે એટલા માટે અમે દળિયા ગામ ખાતે અમારે આવવાની વાત બની છે કારણ કે સામાન્ય લોકોને પણ આ બાબતની પ્રેરણા મળે એટલા માટે અમે આજે આ કવરેજ માટે આવ્યા છે. તો આપણી સાથે જે એમનો જે વિદ્યાર્થી છે પરમાર નયન ડાયાભાઈ કે જે એના પપ્પા વાત કરીએ તો એ ઇકો ચલાવે છે, ડ્રાઈવર છે, સામાન્ય પરિવાર છે છતાં પણ એક ઊંચી છલાંગ લગાડી એ નક્કી છે. આપણી સાથે પરમાર નયન જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે દીકરા જે પ્રમાણે તે 1431મો રેન્ક મેળવ્યો છે શું કે JEE તમને આ મહત્વાકાંક્ષા હતી કે આ રીતની વાત બનશે? શરૂઆતમાં પહેલાં 12માં આવ્યા હતા અમે તો સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનમાં આવ્યા હતા. તો પહેલાં સૌ સરને એ લોકોએ કીધું હતું કે JEE ન કરાય, 1 વર્ષ વધ્યું છે હવે. તો પહેલાં એને સરે ના પાડી હતી પહેલાં કરવાની. તો અમે સારું કરતા 1-2 વિદ્યાર્થીઓ જે બોર્ડનું ગુજકેટનું એમાં સારા મરી આવ્યા હતા, માર્ક્સ આજખરે આવ્યા જોયો તમે. કઈ ટાઈપની મહેનત કરતા તમે આ રીતે ક્વોલિફાઈડ થયા છો? શરૂઆતમાં અમે 12માં સીધા સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનમાં આવ્યા હતા. ત્યારે બોર્ડને અને ગુજકેટને પેલું પ્રોત્સાહન આપ્યું હતું અમે સરને શિક્ષકોએ અમારા. પછી સરને સમય ગયા, સરને એવું લાગ્યું કે JEE કરી શકે આ લોકો. તો પછી સરને મટીરિયલ નિયમને આપ્યા હતા કરવા માટે JEEના છેલ્લા અંતમાં. તો એના ઉપરથી અમને આટલું રિઝલ્ટને આવ્યું છે. પહેલાં મેઇન્સ ક્વોલિફાય કરી હતી, એમાં એડવાન્સ માટે ક્વોલિફાય થયા હતા. એડવાન્સમાં પછી મેઇન્સમાં ક્વોલિફાય થઈ ગયા હતા અમે. પછી અમે એડવાન્સ આપવા માટે સરે કીધું કે બીજો અટેમ્પ લે ને પછી 1 મહિનો 1.5 મહિનો હશે એમાં તૈયારી કરાવી હતી અમને JEE એડવાન્સ માટે. એમાંથી ના સારું રિઝલ્ટ આવ્યું છે. તમારા પપ્પા શું કરે છે? મારા પપ્પા ડ્રાઇવિંગ કરે છે, ઇકો હલાવે છે. એ કેટલી કલાક તમે વાંચતો હતો? દિવસમાં સવારથી લઈને સાંજ લગીને 7 વાગ્યા લગીને ત્યાં સ્કૂલે હતો. બપોરે ટિફિન દેવા મારા પપ્પા અહીંયા આવતા હતા રોજ. ત્યાં લગીને સ્કૂલે લેક્ચર ને બધું લેવાઈ જાય ને પછી બપોરે અહીંયા રીડિંગ જ હતું. આગળ જઈને તું શું થવા માંગે છે? મારે મિકેનિકલ એન્જિનિયર બનવું છે. તને આ સપનું હતું કે આ રીતે JEEમાં આ રીતે મોટી જે IIT જે કોલેજ હોય છે એની અંદર તને આ એડમિશન મળી જશે? શરૂઆતમાં વિચાર કર્યો જઈ શકું, પછી તો વિચાર ન લાગ્યો, પછી લાગ્યું નહીં કે થઈ શકે. કમરા કરી બતાવ્યું છે. હા, JEE એડવાન્સ ક્લિયર. કઈ કોલેજમાં તને એડમિશન મળે એવું લાગે છે તને? IITની બધી કોલેજમાં જડી શકે એવું છે.
હમણાં તમે નયન પરમારને સાંભળ્યા, કારણ કે જે પ્રમાણે JEE એડવાન્સનું જે પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે તો જામનગર માટે ગૌરવની વાત છે, કારણ કે એમાં જે પ્રમાણે સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના જે વિદ્યાર્થીઓ ડેવલપ થયા છે એમાં જે રેન્ક લઈ આવ્યા છે એ ખરેખર કાબેલી દાદ છે, કારણ કે આ રીતનું JEE એડવાન્સમાં વર્કઆઉટ કરવું કોઈ સામાન્ય વાત નથી. પણ હવે જામનગર શિક્ષણની દુનિયામાં આગળ નીકળ્યું છે. સંઘર્ષ એજ્યુકેશનના જે મુખ્ય સંચાલકો છે એવા નિલેશ ઝાલા સાહેબ અને ભાવેશ નાગપાલ સાહેબ, આ બંને લોકોએ એક સંયુક્ત રીતે સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનની સ્થાપના કરી હતી ગયા વર્ષે, અને એમાં એ પ્રમાણે એક વર્ષ દરમિયાન જ જે પ્રમાણે એમાં વાત હતી, જે પ્રમાણે એ લોકોની કોઠાસૂઝ હતી, એ પ્રમાણે એની હોશિયારી હતી ભણાવવાની, એ પ્રમાણે અહીંયા દીપી ઉઠ્યું છે. અને આ રીતે JEEમાં પણ એક વિદ્યાર્થી અમારે ત્યાં આવ્યા છે અમારા કાર્યાલયની મુલાકાતે, અને એને ખાલી અમારે પ્રોત્સાહન દેવાની ભાવનાથી અમે લોકો એમને આમંત્રિત કર્યા હતા. અને આમંત્રિતના હિસાબે સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના જે નિલેશ ઝાલા સાહેબ પણ અમારી ઓફિસે પધાર્યા છે. અમે એનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું છે. અને ખાસ કરીને જે વિદ્યાર્થી છે એવા માવાણી લક્ષ કે એના દાદીમા પણ આવ્યા છે, એના દાદીમાને પણ એટલો જ હરખ છે અને અમે એનું પણ એક સ્વાગત કર્યું છે, એનું સન્માન કર્યું છે, કારણ કે આજે આ ઉંમરે પણ એને એક સારા દિવસો જોવાનો સમય મળ્યો છે માવાણી લક્ષના સ્વરૂપમાં. અને એ જે પ્રમાણે JEE એડવાન્સની એક્ઝામની અંદર જે ઓલ ઓવર જે કેટેગરી હોય છે ઇન્ડિયાની JEE એડવાન્સમાં રેન્ક હોય છે એમાં 38નો રેન્ક લેવા છે, એ ખરેખર ગુજરાતની અંદર પણ એક એની નોંધ લેવાય છે. તો આપણી સાથે માવણી લક્ષ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે દીકરા જે પ્રમાણે તે જમ્પ માર્યો છે, JEE એડવાન્સ JEE મેઇન તો કોઈ પણ વ્યક્તિ પાસ કરતા હોય, પણ એની સામે તે JEE એડવાન્સમાં પાસ કરીને તે IIT કોલેજમાં તેનો જે પ્રવેશ દ્વાર છે એ ખોલી નાખ્યું. હું સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનમાં 1 વર્ષથી જોઈન થયો છું ને મેં 12મું સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનમાં જ કર્યું છે ને ધોરણ 12 સાયન્સમાં અને ધોરણ 12માં JEEમાં મારું ઓલ ઇન્ડિયા રેન્ક 87 અને JEE એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક 38 પ્રાપ્ત થયો છે. એમાં અમારા સર ઝાલા સર અને સર ભાવેશ સરે બે એ આમ કહેવાય ને કે માતા પિતા હોય ને એવી રીતના અમારો સાથ દીધું છે કે જે કાંઈ પણ થશે એ અમારા જોડે જ થશે. આમાં કાંઈ પણ નાનું મોટું હોય તો અમારે આવીને પૂછવાનું, કાંઈ નાનું મોટું રહી જતું હોય તો આવીને પૂછવાનું. એ સરના કારણે જ થયું છે. ને જે પર્સનલાઇઝડ એક છોકરા ઉપર ધ્યાન દેવું ને એ બીજે ક્યાંય ન મળે આજની તારીખમાં, કે કોઈ એવું નાના ઘરનું છોકરું હોય એને આપણે આવીને એકદમ ટીપ ટુ ટીપ ભણાવવું કે આટલું જ ભણવાનું છે, આ ભણવાનું છે, એ સરના કારણે જ થયું છે. ને આજે જે ઓલ ઇન્ડિયા રેન્ક 38 પ્રાપ્ત થયો છે ને એમાં સરનો યાદ છે. નાગપાલ સાહેબ ને ઝાલા સાહેબ એ કઈ ટાઈપની તૈયારી કરાવતા હતા તું આ રીતે સફળ થયો છો? આ જે એક્ઝામ છે ને એનું જે મોટું સેન્ટર કહેવાય ને એ રાજસ્થાન કોટાથી બહુ છોકરા નીકળતા હોય, પણ એ જે લેવલનું જે કોમ્પિટિશન ને લેવલનું જે એજ્યુકેશન હોય ને એ આપણે જામનગરમાં જો જોતું હોય ને તો ઝાલા સર ને ભાવેશ સર પાસે મળે. ને એવું એજ્યુકેશન કે PYQથી લઈને હારા ક્વેશ્ચન હોય ને એ સર અમને કરાવતા. ને જે કહેવાય ને કે IIT લેવલના ને JEE એડવાન્સ લેવલના જે ક્વેશ્ચન હોય ને એ સર અમને કરાવતા પ્રેક્ટિસમાં. ને પર્સનલાઇઝ એક છોકરાને આવીને પૂછતા કે તમારે કેટલું બેકલોગ છે, શું છે, કેટલું રહી ગયું છે, કેટલું થઈ ગયું છે, એ બધું સર અમને કરાવતા. ખાસ કરીને તે જે પ્રમાણે JEEમાં જે એડવાન્સની અંદર જે પ્રમાણે જે જમ્પ માર્યો છે, 38નો રેન્ક મેળવ્યો છે, તને એવું તે સપનું જોયું હતું 1 વર્ષ પહેલા કે આ રીતની વાત બનશે અમારા જીવનમાં? ના, મેં તો સપનું JEE મેનનું એ નહોતું જોયું ને JEE એડવાન્સનું એ નહોતું જોયું. JEE મેનમાં મારે સફળ થયા ને JEE એડવાન્સમાં બેયમાં સફળ થઈ ગયા છીએ આપણે. ને ટોપ 1000 તો મૂકો, ટોપ 100નું તો મેં ક્યારે જીવનમાં નહોતું વિચાર્યું કે હું ટોપ 100 સ્ટુડન્ટમાં આવીશ. ને બેયમાં મેં ટોપ 100માં હું આવ્યો છું, એ મેન્સમાં ને એડવાન્સમાં બંનેમાં. આગળ જઈને તારે શું કરું? હવે તારો નસીબ તારા ખુલી ગયા છે. જે IIT કોલેજ હોય છે દેશની 23 કોલેજ આવેલી છે, એમાં તારો ગમે ત્યાં નંબર લાગી જશે એ નક્કી છે? એ નક્કી છે. ને આપણે ટોપ IIT જેમ કે IIT બોમ્બે અને દિલ્હી છે એમાંથી આપણને એડમિશન મળી જશે. ને ઇલેક્ટ્રિકલ અને EC બ્રાન્ચમાં આપણને આગળ જવાનું છે. શું કે તારે કે જે લોકો 11-12 સાયન્સ ભણે છે ઓલરેડી અત્યારે, અથવા 10માંથી 11માં લોકો આવ્યા છે, એ લોકોને તો શું માર્ગદર્શન દઈશ? કારણ કે એ લોકોને JEE એડવાન્સની ધારો કે જામનગરની વાત કરીએ તો એ વસ્તુ શક્ય નથી. એના માટે અધર સેન્ટરમાં અમદાવાદ ને રાજકોટ જવું પડતું હોય, તો એવા લોકોને શું મેસેજ દે તારા તરફથી? જામનગરમાં આવ્યું આપણું નિયર પોઈન્ટ જ છે. આપણે સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનમાં જોડાવો એટલે તમારે જે આગળ એકટું આમ ઓલું કહેવાય ને કે આપણે એક મૂવી હતી એક સુપર 30,
તો આપણી એક મૂવી છે સુપર 15, આપણે 15 જ છોકરા હતા અમે ક્લાસમાં ને એ 15માંથી આમ જોવા જઈએ ને તો બધા સફળ જ થયા છે. એકેય છોકરો એવો નથી જે રહી ગયો હોય. 100% રેશિયો છે પાસનું. એટલે કે સર એકદમ નાનું ગ્રુપ લે ને એમાં જ જે ફોકસ કરાવવાનું હોય ને એ કરાવે છે. તો આવું જે નાના છોકરાઓ તમે ખાલી આવો, તમારા પેરેન્ટ્સને ટેન્શન ન દો ને ખાલી આવીને અહીંયા જોઈન થઈ જાઓ એટલે તમારું આગળનું જે બેડા પાર છે એ થઈ જશે.